મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મિત્રો હું મુસાફરી કરવા માટે લોકલ બસમાં ચઢી ગઈ। આ બસમાં પણ ખૂબ ભીડ હતી। અચાનક એક ગામડાના 45 વર્ષના કાકા, જેમની મોટી મૂછો હતી, મારી પાછળ આવીને ઊભા રહ્યા। પછી એવું બન્યું કે તે દિવસે મારી કોલેજ બસ ચૂકી ગઈ। હું કોલેજ જવા માટે લોકલ બસ છોડી દીધી। એક બસ આવી જે કોલેજના છોકરાઓથી ભરેલી। હું બસમાં ચઢી ગઈ અને તેની વચ્ચે ઊભો રહ્યો। અચાનક મને લાગ્યું કે કોઈ મારી પાછળ ઊભું છે અને તેને મને બસમાં બોલાવ્યો। મારું નામ મીનાક્ષી છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું। મારો એક ભાઈ છે જેનું નામ પરેશ છે। પરેશ કોલેજમાં અભ્યાસ કરે છે। મારા માતા પિતા એક ખાનગી શાળામાં નોકરી કરે છે। મારા ખૂબ જ પાતળા અને સુંદર શરીરને કારણે મારી કોલેજ અને પડોશમાં ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા, પરંતુ હું કોઈને હેરાન કરતો ન હતો। હું ફક્ત મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો। મને ગપસપ કરવામાં પણ રસ હતો, પરંતુ મેં મારી જાતને નિયંત્રિત કરી। હું મારી યુવાનીના શિખર પર ઊભી હતી। હવે દિવસે ને દિવસે મને મજા કરવાનું મન થતું હતું। મેં મારા હોકાયંત્રમાં આંગળીઓ નાખી અને હું કામ કરી રહી હતી। મારા બધા મિત્રોના બોયફ્રેન્ડ હતા, પણ હું કોઈની સાથે મિત્રતા કરતી નહોતી, જેનું પરિણામ આજે મને ભોગવવું પડી રહ્યું હતું। હું દરરોજ બસ દ્વારા શાળાએ જતી હતી। ઘણી વાર હું શાળાએ મોડું થઈ જતું અને મને શાળા બસ ચૂકી જતી અને મારે સ્થાનિક બસ દ્વારા ઘરે આવવું પડતું। આજે બસ ખૂબ ભરેલી હતી અને મારા ભાઈની કોલેજના છોકરાઓ તેમાં બેઠા હતા। મારો ભાઈ પણ ઘણીવાર એ જ બસમાં બેસતો। દરરોજ તે બસની અંદર ઘણી ભીડ રહેતી। ઘણી વખત ભીડનો લાભ લઈને છોકરાઓ મને ચીડવતા અને મને મજા આવતી। મેં ક્યારેય તેનો વિરોધ ન કર્યો। હું જાણી જોઈને કોલેજના છોકરાઓ વચ્ચે ઊભી રહી। છોકરાઓ મને ચીડવતા હોવાથી ઘણી વખત હું તેમના પર પાણી ફેંકતી। એક દિવસ મેં મારા મિત્ર પાસેથી તપતા પર એક ઉર્દૂ પુસ્તક જોયું। મેં તેને છુપાવી દીધું અને મારી પુસ્તક માંગી લીધું। તેમાં સરસ અને રમૂજી ચિત્રો હતા। તે જોઈને મને આનંદ થયો। આજે હું મારી બસ ચૂકી ગઈ કારણ કે શાળા પછી મારે વ્યવહારુ પ્રયોગો કરવાના હતા, તેથી મેં લોકલ બસ દ્વારા જવાનું વિચાર્યું। હવે હું ખુલી રહી હતી। મને એક સુંદર અને રમૂજી વિચાર આવ્યો અને હું વોશરૂમ ગઈ। મારા કેટલાક કપડાં મારી બેગમાં મૂક્યા। પછી હું શાળામાંથી બહાર આવી અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોવા લાગી। એ બસ ભરેલી ન હતી। હું અંદર ગઈ નહીં। થોડીવાર રાહ જોયા પછી કોલેજના છોકરાઓની ભીડવાળી અને ભરેલી બસ નીકળી ગઈ। હું તે બસમાં ચઢી ગઈ અને વચ્ચે ઊભી રહી ગઈ। અહીંથી મારા ઘરનો રસ્તો હતો લગભગ 25 કિલોમીટર દૂર હતો। અચાનક મને લાગ્યું કે કોઈ મારી પાછળ ઊભું છે। હું મનમાં હસવા લાગી। ત્યાં ઘણી ભીડ હતી જેના કારણે હું તેનો ચહેરો જોઈ શકતી ન હતી અને તે પણ પાછળ ઊભો હતો, તેથી તે મને કે મારો ચહેરો જોઈ શકતો ન હતો। તેણે મારો હાથ મારી બેગમાં નાખ્યો। હું ચૂપચાપ ઊભી રહી। હું તેના આગામી પગલાંની રાહ જોઈ રહી હતી। જ્યારે મેં કોઈ વિરોધ ન કર્યો, ત્યારે તે બહાદુર બન્યો અને મને ગલીચી થવા લાગી। તેણે મારા કાનમાં ખુશીથી વાત કરી અને મને કહ્યું કે તું આજે સંપૂર્ણપણે તૈયાર થઈને આવી હોય તેવું લાગે છે। મેં કંઈ જવાબ ન આપ્યો અને ફક્ત હા માં માથું હલાવ્યું અને તે પણ ભીડવાળી લોકલ બસની અંદર। અચાનક બસનું એક ટાયર ફાટ્યું। હું ખાડામાં પડી ગઈ અને મારા પગ ખુલ્લા હતા, તેથી તેણે સરળતાથી તેનો હાથ તેના પર મૂક્યો। બસ ઉબખાબડ રસ્તા પરથી પસાર થઈ રહી હતી। મને ડરનો અનુભવ થઈ રહ્યો હતો। હું ખૂબ જ ખરાબ હાલતમાં હતી। મને લાગ્યું કે કોઈએ મારા મન પર કાબૂ મેળવી લીધો છે।
મને ખબર પણ નહોતી કે મારી આસપાસ શું થઈ રહ્યું છે. ભીડને કારણે કોઈને કંઈ ખબર નહોતી. અચાનક બસ સ્ટોપ આવ્યો અને ઘણા લોકો બસમાંથી નીચે ઉતર્યા. હું ડરી ગઈ અને એક બાજુ ઊભી રહી. તેને પણ પોતાનો બેગ પેક કર્યો અને મારી બાજુમાં ઊભો રહ્યો. હવે મારે આગળના સ્ટોપ પર ઉતરવાનું હતું. હું દરવાજા પાસે ગઈ અને ત્યાં ઊભી રહી. જ્યારે મેં પાછળ ફરીને જોયું તો મારા ચહેરા પર આઘાત હતો, કારણ કે તે છોકરો બીજો કોઈ નહીં પણ મારો પોતાનો ભાઈ હતો. તે પણ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને તે ચૂપચાપ બસના બાજુના દરવાજામાંથી નીચે ઉતર્યો. હું પણ બાજુના દરવાજામાંથી નીચે ઉતરી. અમે બંને નીચે ઉતર્યા. અમારા બંનેની હાલત એવી હતી કે જો તમે મને કાપી નાખો તો પણ લોહી નીકળતું ન હતું. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. હે રામ, હવે શું થશે? હું ઘરે કેવી રીતે જઈશ? જ્યારે તે પૂછે છે કે આ બધું શું છે, તે લોકલ બસમાં કેમ આવી, હું શું જવાબ આપીશ? હું વિચારતા વિચારતા ઘર તરફ ધીમે ધીમે ચાલવા લાગી. મને ખૂબ જ દુઃખ થયું. મને ખૂબ ખરાબ લાગ્યું કે મેં મારા ભાઈ સાથે શું કર્યું. હવે તમે શું વિચારી રહ્યા હશો? હે ભગવાન, હવે મારે શું કરવું જોઈએ? મારા માતા પિતા બંને ખાનગી નોકરી કરે છે, તેથી અમારા બંને પાસે ઘરની ડુપ્લિકેટ ચાવીઓ હતી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં દરવાજો ખોલ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો. મારો ભાઈ ઘરે નહોતો. તે કપડાં બદલીને તેના મિત્રોને મળવા જઈ રહ્યો હતો. મેં રાહતનો શ્વાસ લીધો પણ રૂમમાં ગયો અને કપડાં બદલવા લાગ્યો. હું અરીસા સામે ઊભી રહી અને જોયું કે મારા ભાઈની બોટલમાંથી પાણી મારા પગ સુધી વહી ગયું હતું અને તે પણ સુકાઈ ગયું હતું. મેં મારા આખા શરીર તરફ જોયું. હું ખૂબ જ સુંદર હતી. બસમાં બનેલી ઘટના યાદ કરીને હું મૂંઝવણમાં મુકાઈ ગઈ. ઘરનો દરવાજો બંધ હતો અને કોઈના આવવાનો ડર નહોતો. હું મારા રૂમમાં શાંતિથી સૂઈ ગઈ. મને મારી જાત પર ખૂબ શરમ આવતી હતી. મારો જીવ આમ જ ભટકતો હતો. હું નહાવા માટે વોશરૂમ ગઈ. હું ડ્રોઈંગ રૂમમાં આવી અને ટીવી જોવા લાગી. હું ઈચ્છતી હતી કે મારો ભાઈ આવે અને અમે ઘણી વાતો કરીએ. રાત્રે 11 વાગ્યાની આસપાસ મારો ભાઈ આવ્યો. તે મારા રૂમમાં આવ્યો અને મારી બાજુમાં બેઠો. મેં કંઈ કહ્યું નહીં. મેં શરમમાં મારા ભાઈની છાતીમાં મારો ચહેરો છુપાવ્યો અને પૂછ્યું, તું મજાક કેમ કરી રહ્યો છે? તેને કહ્યું, આ મજાક નથી, સાચું છે. તેને મને એક કેરિયર આપ્યું અને પછી મારા કાનમાં કહ્યું, ના. મેં કહ્યું, ના ભાઈ, આવું ના કર. મને ખૂબ દુઃખ થશે. તે કહેવા લાગ્યો, બિલકુલ ડરશો નહીં. હું તમારી સાથે છું. તેના શબ્દોએ મને ખૂબ હિંમત અને આત્મવિશ્વાસ. મારા ભાઈએ મારી તરફ સ્મિત કર્યું અને મારી તરફ જોયું. હું ડ્રેસિંગ ટેબલ સામે ઊભો હતો. મેં માથું ઊંચું કર્યું અને જોયું કે મારા ભાઈનો ચહેરો લાલ હતો અને તેની આંખો ખુશીથી બંધ હતી. એવું લાગતું હતું કે તે આજે ખૂબ જ મજા કરી રહ્યો હતો. સવારે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મારા શરીર પરનો તણાવ ઓછો થઈ ગયો. હું ધીમે ધીમે સ્નાન કરવા બાથરૂમ ગઈ અને ઝડપથી તૈયાર થઈને નાસ્તો બનાવ્યો. મારા ભાઈ અને મેં નાસ્તો કર્યો અને ફરીથી અમે બંને કોલેજ જવા માટે નીકળ્યા અને આજે મેં બીજી લોકલ બસમાં મુસાફરી પણ કરી. તેથી હું બસમાં ચઢી ગઈ, જેમાં પણ ખૂબ ભીડ હતી. અચાનક એક ગામડાના 45 વર્ષના કાકા મારી પાછળ આવીને ઊભા રહ્યા. પછી એવું બન્યું કે ભાગ 2 માં જોઈશું. મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો અને તમને આ વાર્તા ગમી હોય તો ગુજ્જુ લવ પહેલી ચેનલને સબસ્ક્રાઇબ કરો.